સામાન્ય રીતે જન્મદિવસ એટલે સેલિબ્રેશન પાર્ટી કરવી અને મજા માણવી, પરંતુ અમારી ન્યૂઝ ચેનલ સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌસર ખાને આ રૂઢિગત પ્રથાને જ બદલી નાખી છે. તેમણે નક્કી કર્યું કે જન્મદિવસની ઉજવણી પાર્ટી અને સેલિબ્રેશન કરીને કે કેક કાપીને ન કરવી, એનાથી હટકે સમાજ સેવા કરીને લોકોના ચહેરા પર સ્મિત લાવીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાનું તેમણે નક્કી કર્યું અને તેમાં તેમનો સાથ આપ્યો છે શ્રવણ સેવા સાથે ગાઢ રીતે જોડાયેલા નીરવ ઠક્કરે. શ્રવણ સેવા સાથે તેઓ જોડાયેલા છે અને કૌશર ખાન જે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના હેડ છે, તેમનો જન્મદિવસ હોય આજના દિવસે તેમના દ્વારા જરૂરિયાતમંદોને ભોજન પીરસવામાં આવ્યું. ફક્ત એ જ કારણ નહીં કે આ જરૂરિયાતમંદ લોકો છે, રસ્તા પર રહે છે અને તેમને ભોજન પીરસી અને તેમની ભૂખ સંતોષવામાં આવે, પરંતુ તેમના મુખ પર સ્મિત લાવી શકાય, એક માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ લોકો માટે પૂરું પાડી શકાય. સમાજમાં આપણે અન્ય કામો કરીને પણ, સમાજ ઉપયોગી કામો કરીને પણ જન્મદિવસની ઉજવણી કરી શકીએ છીએ તેવો એક મેસેજ આપી શકાય તેવા આશય સાથે તેમણે જન્મદિવસની આ રીતે ઉજવણી કરી છે. કૌશર ખાન કે જેઓ રેલવે સ્ટેશન અને આસપાસ જે જરૂરિયાતમંદ લોકો છે કે જે રસ્તા પર રહેતા હોય છે, ફૂટપાથ પર રહેતા હોય છે અને પોતાનું જીવન ગુજારતા હોય છે, તેવા જરૂરિયાતમંદ લોકોમાં ભોજનનું વિતરણ કરવામાં આવ્યું, એટલે કે ભોજનની સેવા આજે તેમના જન્મદિવસે તેમણે પૂરી પાડી છે. હું કૌશરભાઈ ખાન જે સ્પાર્ક ટુડે ચેનલના હેડ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, જે આજે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે જોડાયા. અને કૌશરભાઈ નાની બી નાની સમસ્યા હોય છે વડોદરા શહેરમાં અસરકારક રીતે બતાડે છે. અને આજે તમે જોઈ રહ્યા છો કૌશરભાઈ છેલ્લા 4 વર્ષથી જે ફૂટપાથ પર નિસહાય બનીને નાના બાળકો, વૃદ્ધો જે રોડ પર રહેવા મજબૂર છે તેવા લોકોને ભોજન સેવા આપવામાં આવે છે. અને એમનો હું ખૂબ ખૂબ આભારી છું કે તે દર વખતે કોઈ બી સમસ્યા હોય જોડાઈ રહ્યા છે. હવે તમે જોઈ રહ્યા છો જે નાના નાના બાળકો જે વડોદરા શહેરમાં ફૂટપાથ પર રહેવા મજબૂર છે તેવા લોકોને તેમના જન્મદિવસ નિમિત્તે તેમને જમવાના ભોજનમાં દાળ, રાઈસ, પાપડ, સલાડ અને પાણીના બોટલ સાથે આપવામાં આવી. હું તેમનો ખૂબ ખૂબ આભારી છું અને તેમનું જન્મદિવસ સારી રીતના ઉજવ્યું. કૌશરભાઈ તમે આવો, તમે જોઈ રહ્યા છો, તમે નિયમિત અમારી સાથે સેવામાં જોડાઈ રહ્યા છો. નીરવભાઈની વાત શું કરું રવિભાઈ, અને નીરવભાઈની જે કામગીરી છે શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષોથી આ નિરાધાર જે લોકો છે એમની મદદે આવ્યા છે અને લોકો રાહ જોતા. રવિભાઈ મેં અહીંયા સીન જોયું છે, અહીંયા લગભગ રેલવે સ્ટેશનથી લઈને કાલાઘોડાથી લઈને જે એસએસજીના ગેટ છે ત્યાં આગળ શ્રવણ સેવા ફાઉન્ડેશનની જે ટીમ છે અને નીરવ ઠક્કર જે ખૂબ ભગવાન જલારામનો આશીર્વાદ છે એમના પર, અને જે રીતે આ નાના નાના બાળકો છે એમના ચહેરા પર જે સ્મિત આવે ને એ જ સૌથી મોટી દોલત છે, એ જ સૌથી મોટા રૂપિયા આપણે કમાયા છે. આપણે બહુ બધા રૂપિયા નથી કમાયા રવિ, પણ આ પ્રેમ અને આ ઇજ્જત જે કમાવી છે નીરવભાઈના તમામ જે ટીમના સભ્યો છે એમનો હું દિલથી આભાર માનું છું. આજે મારા જન્મદિવસના ઉપલક્ષમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા જે સેવાકીય જે કાર્યક્રમો કરવામાં આવે છે, અલગ અલગ જગ્યાઓ પર જઈને જે નિરાધાર લોકો છે એમને ખવડાવવામાં આવે છે. ખાસ કરીને નીરવભાઈની જે ટીમ છે એમનો હું દિલથી આભાર માનું છું. ગૌ માતાની જે સેવા કરે છે ખરેખર એક અદ્ભુત નજારો હોય છે. મેં પણ એમની સાથે ગૌ માતાની સેવા કરવા માટે ગયો છું. ત્યાં જે ગાયો જે દરવાજો ખોલે છે ને રવિ, અને ત્યાંથી જે ગાયો ભાગીને આવે છે, પછી સારા ભોજન આપણે જે માણસ ખાઈએ છીએ એ જ લોકો એ જ ગૌ માતાને ખવડાવવામાં આવે છે. તરબૂચ છે, આમનો રસ છે, બહુ સારી અને ગરમ રોટલીઓ, જે બજારમાં ગરમ રોટલીઓ મળે છે. તો દર્શક મિત્રો, બે હાથ જોડીને હું રિક્વેસ્ટ કરીશ કે જેટલું થાય આપણે પાર્ટી તો કરીએ છીએ રવિ, લાખો રૂપિયા બર્થડે પાર્ટીમાં ખર્ચી નાખીએ છીએ, તમામ લોકોને આપણે ઇન્વાઇટ કરીએ છીએ બર્થડેના દિવસે. તો હું આશા રાખું કે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે જોડાઓ. એક નાની કોઈ બહુ મોટી રકમ પણ નહીં હોતી, તમારામાં જેટલી તાકાત હોય એટલી રકમ આપ આપી શકો છો એમને. અને એ રકમ એ લોકો જે નિરાધાર લોકો છે, જે ગરીબ, જે 2 ટાઈમ ખાતા નથી, એ લોકોને 2 ટાઈમ ખાવાનું કામ શ્રવણ સેવા ફાઉન્ડેશન તરફથી કરવામાં આવે છે, નીરવ ઠક્કર તરફથી કરવામાં આવે છે. તો હું આશા રાખું, ભગવાનને અલ્લાહને પ્રાર્થના કરું કે અમારા નીરવભાઈ હંમેશા આવી સેવા કરતા રહે અને ભગવાન એમનું સ્વાસ્થ્ય સારું રાખે. અને જે રીતે આજે મારા જન્મદિવસને હું એકદમ આમ માણસ છું રવિ, આજે ઘણા બધા સોશિયલ મીડિયા પર મને ખાસ બનાવી દેવામાં આવ્યું છે. તો હું તમામનું 2 હાથ જોડીને મારા દિલથી આભાર માનું છું કે જે પ્રેમ સ્પાર્ક ટુડે ન્યૂઝને આપી રહ્યા છે, જે પ્રેમ મને આપી રહ્યા છે. હું આશા રાખું કે આવનાર દિવસોમાં પણ આવું જ પ્રેમ આપ મારી સાથે રાખજો
અને જેટલા બી લોકોએ મને ફોન કરીને મેસેજ કરીને અને સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જન્મદિવસને ખાસ બનાવ્યું છે. હું એક આમ આદમી છું અને એક આમ આદમીને આજે મને એવું અહેસાસ થયું કે હું એક ખાસ છું. એ ખાસ બનાવવામાં મારા દર્શકોનું બહુ મોટો હાથ છે અને હું આશા રાખું કે આવો પ્રેમ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને મારી ટીમને અને સવન સેવા ફાઉન્ડેશનને આપતા રહેજો. એક નાની, હું કઈ બહુ કરોડપતિ નથી રવિ, આપણે એક નાના પગારમાં કામ કરીએ છીએ. તમે બી, રાહુલ છે, સુરેશ છે, ભાવેશ છે, ઘણા બધા એવા. પણ નીરવભાઈ ને એક નાની કહેવાય ને, બૂંદ બૂંદ સે સાગર સમંદર બનતા હૈ. તો એક નાની મદદ બી નીરવભાઈને થાય. તમારે જે આપવું હોય 1500, 2000 જે આપવું હોય તમારા મનથી આપવાનું હોય. અને એ મદદ આ તમામ જે ગરીબો છે, જે ગૌ માતા છે, ગૌ માતાની સેવા નીરવભાઈ કરે છે. હું આશા રાખું કે આવી સેવા આગળ પણ કરતા રહે. અને જે નિરાધાર લોકો જે રેલવે સ્ટેશન પર કાલાઘોડા એસએસજી પાસે જે લોકો બેસી રહે છે, નીરવભાઈની રાહ જોઈને કે 12:30 1 વાગે ને તો નીરવભાઈની ગાડી પહેલા જોવે આ તમામ લોકો. તો આ ખાસિયત નીરવભાઈની છે. અને આજે નીરવભાઈનો હું દિલથી આભાર માનું છું કે આજે મારા જન્મદિવસને ખાસ બનાવવામાં સવન સેવા ફાઉન્ડેશન અને નીરવ ઠક્કરનો સૌથી મોટો ફાળો છે. હમણાંની ક્ષણ તમારા માટે કેટલી ખુશીદાયક? હા, એ લોકોનું પ્રેમ આ જ સૌથી મોટી છે વસ્તુ છે કે લોકો તમને પ્રેમ કરે છે રવિ. અને બધા જ નાના બાળકથી લઈને જેટલા બી મહારાજો અહીંયા બેઠા હતા એ મને આશીર્વાદ આપી રહ્યા હતા, દુઆ આપી રહ્યા હતા કે તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. બસ હું આશા રાખું. અને અમારા પરેશભાઈ શાહ, અમારા પરેશ સર, સુજલ સરનું પણ હું દિલથી આભાર માનું છું કે જે તક મને આપી. અને તકના કારણે તમામ જે મારી ટીમ છે એને હું સાથે લઈને સ્પાર્ક ટુડે ન્યૂઝને પણ આગળ વધારી રહ્યો છું.